બનાસકાંઠાના અમીરગઢમાં કેન્સર પીડિત આધેડ સાથે છેતરપિંડી થઈ। આધેડના નામે ગઠિયાએ 22 લાખની કાર લોન પર ખરીદી લીધી। ઝાંઝરવા ગામના આધેડ ગણેશ રબારી 2 વર્ષથી કેન્સરથી પીડિત છે। તેમના ઘરે આરટીઓની આરસી બુક આવતા તેઓ ચોંકી ઉઠ્યા। તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમના દસ્તાવેજ પર ન માત્ર 22 લાખની કાર ખરીદવામાં આવી, પરંતુ કાર ઉપર લોન પણ લેવામાં આવી। હાલ તો પોલીસે શોરૂમ અને ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીની પૂછપરછ કરી છે। 3 આરોપી પોલીસની રડારમાં છે। જે મારા ભાઈ ખાટલામાં હોર્યો છે તો અમે 23 તારીખની અમને આરસી મળે। આરસી મળવાને બાબતે અમે થોડા ચોંકી ઉઠ્યા કે ભાઈ આ આરસી અમારા નામની ક્યાંથી આવી। તો મેં મારા ભાઈને પૂછ્યું કે ભાઈ આ તમે કોઈ ગાડી નોંધાવેલ ખરી? તો મારા ભાઈ કહે કે આપણે આ ગાડી કોઈની બાબતે અમે જાણતા નથી, તો આ ક્યાંથી આવી? તો અમે આ આરસી આવતા અમે પોલીસને જાણ કરી। પોલીસને જાણ કરી 27 તારીખે અમે અરજી બી આપી, બરાબર। પછી પણ એમ ગાડી લેનાર વ્યક્તિ જે હોય એ હજી અમને કોઈ પોલીસે કોઈ જાણ કરી નથી કે નામ નથી આપ્યું કે ભાઈ સરપંચજી તમે આવો, અમારે ઘરે આવી આરસી બુક આવેલી છે। તો અમે એની ખાતરી કરતા કે ભાઈ ખરેખર આ ભાઈ પૂછતા ગાડી તો એમને છોડાવીને ક્યારે નોંધાવા ગયા ને ખાટલામાં 12 મહિનાથી ખાટલામાં પડેલા છે, તો કોણે ગાડી નોંધાવી, કોણે ડોક્યુમેન્ટ આપ્યો અને કઈ રીતે લોન થઈ, આ લોકો ગાડી કોને ડાઉન પેમેન્ટ ભર્યું, એ કોઈ જ ઘટનાની ઘણા ભાઈને ખબર નહીં એવી અમને વાત કરતા અમે તપાસ કરી કે ભાઈ ખરેખર આ ઘટના ખોટી થયેલી છે। તો અમે આ લોકોને પોલીસ ફરિયાદ પણ થયેલી છે। ગણેશભાઈ રાવતાભાઈ રબારી, જેમના ઘરે ટપાલથી આરસી બુક આવેલ અને આરસી બુક જોતાં તેમના નામે એ આરસી બુક હતી। તેઓ છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત છે, પથારીવશ છે। તેઓ કોઈપણ જાતને આવી રીતે પોતાના ડોક્યુમેન્ટથી કોઈ ગાડી છોડાવી નહીં, તેમ છતાં આવી રીતે એમના નામે કોઈક અજાણ્યા ઈસમોએ તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અને ગાડીની ડિલિવરી લીધેલ છે।